हाय गाइस, मैं आ गया हूँ मॉल पे और मैं आज पूछूंगा लोगों से वो क्या सिलेक्ट करेंगे। 100 रुपीज डेली SIP वर्सेस 100 रुपीज दो बर्गर। लेट्स सी। તમારું શુભ નામ? હાર્દિક હાર્દિક, અગર હું તમને બે ચોઈસ આપું, એક 100 રૂપીસની ડેલી SIP વર્સિસ 100 રૂપીસના બે બર્ગર, તો તમે શું સિલેક્ટ કરશો? 100 રૂપિયા શું કામ? અને બર્ગર ને શોખ નથી. હર્ષ, અગર હું તમને બે ચોઈસ આપું, એક 100 રૂપીસની ડેલી SIP અને 100 રૂપીસના બે બર્ગર, તમે શું સિલેક્ટ કરશો? 100 રૂપીઝ SIP. કારણ? રીઝન ઇન્વેસ્ટમેન્ટ. હા. અગર આનો રિટર્ન હું જોઈશ એમ કે 100 રૂપીઝ હું પર મંથ નાખીશ હા. તો મને એનો સેવિંગ કેટલું થશે અને એ જે પર મંથ મારું સેવિંગ થશે ને એનાથી હું પછી કોઈ વસ્તુ ખાવાની માટે ચોઈસ કરીશ એના રિટર્ન. તમારું શુભ નામ? સંજયસિંહ ઝાલા. સંજયસિંહ, તમે મને કહો કે તમે શું સિલેક્ટ કરશો? એક 100 રૂપિયાની ડેલી SIP પછી 100 રૂપિયાના બે બર્ગર. 100 રૂપિયાની ડેલી એસઆઈ. કારણ? એનો ભાવ દિવસે દિવસે વધતો જવાનો છે. આનું તો કઈ વધવાનું છે નહીં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એક 100 રૂપિયાના બે બર્ગર અને 100 રૂપિયાની ડેલી SIP, તમે શું સિલેક્ટ કરશો? બર્ગર. કારણ? બર્ગર કારણ તો મને નથી ખબર. તમે શું સિલેક્ટ કરશો? કોમેન્ટમાં લખો અને હું તમને મળું છું નેક્સ્ટ વીકમાં.